તો રામ રામ ને સીતારામ, કેમ છો બધા? મજામાં ને? તો મજામાં રહેશો. તો જો સાંજે આખ્યાન શરૂ થયું હતું, તો સાંજે પછી છોકરા સૂઈ ગયા હતા, એટલે પછી સાંજે જવાનો ટાઈમ નહોતો રહ્યો અને ઘડીક ગયા હતા તે કે હાલો મમ્મી હવે વયું જવું છે, એટલે પછી કાંઈ વિડીયો કાંઈ સાંજે નહોતો ઉતાર્યો અને હવે અત્યારે જ આવી સીવી. હવે અત્યારે થોડુંક ઉતાર્યું અને પરસાદી લઈ અને પાછા વિયાર આવશું અને આગળ વિડીયોમાં બન્યા રહીજો. અને જો અમારા માહીએ જો ડ્રેસ પહેરી લીધો છે, જો કે મેં સીવી દીધો હતો ને, એ ડ્રેસ જોઈને આ પહેરી વાળ્યો છે. જો કેવો છે, મસ્તિકાનો લાગે છે, મસ્તિકાનો સુંદર. તો હાલો, તો આપણે થોડીક મીરાને નીર નાખી દેવી અને નાખી છે નહીં, સવારમાં નાખી તો મીરાએ તે જો ઊભી રહી ગઈ છે ફરજામાં. તો માહી કહે છે કે હું નીર નાખી આવું મેમી. તો માહી નીર નાખવા જાય છે અને જો હરખવામાં કંઈક થોડું શીંગું આવવું હોય તૈયારી થઈ ગઈ છે. જો દેખાય છે પાયું શીંગું. માહી આમાં નીર નાખે છે. નીર નાખીને જાવી ને, કીધું નીર નાખતા જાવી ને, તો કીધું પરસાદી લઈને આવી ને તાહુદી ઉપાડી નહીં, પાણી તો પાછી અત્યારે પીવે નહીં. તો જો કે અમારા આંબામાં ફૂટ જો આવડી થઈ ગઈ છે અને અડવીને પાન તો બહુ મોટા થઈ ગયા છે, પણ કાંઈ વાડીને કામ કરવી ને એટલે કાંઈ પાતરા બનાવવાનો મેળ કાંઈ રહેતો છે નહીં. હા, કાંઈ મેળ રહે નહીં. હા, તો હાલો, તો આગળ વિડીયોમાં બન્યા રહીજો. તો આગળ જવાનું છે મંદિરે પરસાદી લેવા અને આખ્યાન જોવા અને થોડો જાજો વિડીયો બનાવશું. કામ અહીં
કામ બોલતી દાદા દડો જો ને કોનાનો દાદા સારા લે દાદા ભગવાન ની ઇન્જેક્શન લાવી દીધી આપણે સરસ દીકરી હા જો એને જો અરે ભાઈ ગોળ જાઓ રમેશ આજે આવ્યો છે આપના રમેશભાઈ વાડી આવ્યો ચેનલ નું નામ માહી એન્ડ માનવ વ્લોગ છે. એમાં લખેલું આવે છે અને માહી લખે તો આવી જશે ના તો માહી લખવાનું પછી એન્ડ લખવાનું આયા કે ભાષણ ગવન છે ભાષણ ગવન તાલ મારો માગીનો ધણી આવે એના માટે આવે રામા પીર બાપા આવે રામા કી આવે રામા પીર બાપા આવે રામા કી રડી રડી દરબારો આવે રામા કી अरे बोल भैरवा बोलो गुरुजी अरे हाँ भैरवा मारो मत करो गुरुजी अरे तारा माता જ નથી ભૈરવા આટલો બધો આનંદમાં અને ખુશીમાં મેમ આવી ગયો ભૈરવા હવે શરૂ વાત હોય ગુરુજી અરે હા ભૈરવા અને આનંદ અને ખુશી જુઓ આ ભૈરવા બોલ તારી બીજી ઈચ્છા શું છે ભૈરવા અરે ગુરુજી આ ભૈરવા ભૂખ લાગી છે ગુરુજી અરે તને ભૂખ લાગી હોય તો શિકાર કરવા ચાલે જા બાર ગામ માથે પશુ કે પંખી જેવી જાત ન રવા દેતો મારો દડોનો સુપ્રત કરો ને હું મારા રસ્તે ચાલતો થઈ જાઉં અરે નહીં નહીં બાલક તારો દડો અહીંયા નથી આવ્યો તું જે માર્ગે આવ્યો છે એ માર્ગે ચાલ્યો તા બાલક હા બાવાજી અરે હા બાલક જે માર્ગે આવ્યો તે જ માર્ગે હું સીધો જવાનો છું પણ મારો દડો હતો એટલે હું મારા રસ્તે ચાલ્યો જાઉં અરે નહીં બાલક અહીંયા તારો દડો નથી આવ્યો બાલક અરે બાવાજી અરે હા બાલક હું મારો ભાઈ ગવાળિયા અને ભાઈ ની અમને ઘરે રમતા અને મારા આચાર્ય દડો ભૈરવ ભૂમિમાં આવ્યો છે
તો દડુલો મને સુપરત કરો, હું મારા રસ્તે ચાલતો થઈ જાઉં. નહીં બાલક, તારો દડો અહીં નથી આવ્યો. મારો ભેરવો આવશે તને ખાઈ જશે તો મને બાળ હજિયા લાગશે બાલક. અરે કે છે કે ગોરી બાવાને માયા નથી લાગતી. અરે બાલક, ભગોરની કોઈ માયા ન લાગે. લાખોનો ઢગલો પડ્યો ને તો બાવો ઠોકર મારે છે. એમાં એક તો તારા સોનાની દડાની વાત કરે. અરે હા બાવાજી, અરે હા બાલક, સોનાનો દડુલો છે ને માયા લાગી છે. મારો દડુલો આપો તો હું મારા રસ્તે ચાલતો થઈ જાઉં બાવાજી. અરે લાયા બાલક એમ નહીં સમજે. એનો દડો સુપ્રત કરી આજે રવાના કરજો. આલે મને કહે તારો દડો. અરે બાવાજી, અરે હા બાલક, ક્યારના તમે ના પાડતા કે તારો દડુલો બાળક ભેર ભૂલમાં નથી આવ્યો. અરે હા બાલક, આ દડુલો આવ્યો ક્યાંથી બાવાજી? બાલક તને તારો દડો મળી ગયો. હા બાવાજી. તોય તારે કોઈ પૂછવાનું કામ નથી બાલક. અરે બાવાજી, મારો દડુલો આવી ગયો, પણ હું કહું અને તમે સાંભળો બાવાજી. અરે કઈ સંભળાય બાલક? ફરિયાદની રાત રોકો બાવાજી, મને આજની રાત રોકો. અરે હા બાલક, Video તમે આમ કેમ બધા કરો છો?
અરે હા ભાઈજી, હું મારા રણમહેલની અંદર સૂઈ હતી ને ભાઈજી, ત્યારે મને સપના આવે છે કે પિયરિયામાં મારા વીરાના લગ્ન છે ભાઈજી. એમને પણ કોને કહેશે કે હા તમને છે તે મને તો નો સાંભળવાનું નથી. એટલે હું કહું આને નીંદર નહીં આવતી હોય. ક્રિશ્ચિયન સાથે અરે નાનકડા, હું મારા રણમહેલની અંદર સૂઈ હતી ને ત્યારે મને સપનું આવ્યું